मोहम्मद नाम प्यारा, अर्श पर हक ने पुकारा, सच बयम बर है हमारा, सलवातुल्लाह अलैकुम या नबी, सलाम अलैकुम या अली, सलाम अलैकुम हसन محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. قاله تبارك وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. صلوات. اللهم صل على محمد وآل محمد. ઉલમાએ કિરામ, માયોત જમાતના બધે કમિટી મેમ્બરો, બુઝુર્ગાને કોમ વ જવાનાને મિલ્લત અને મારી મા બહેનો, અસલામુન અલૈકુમ. આપ સર્વેને ઈદ મુબારક. સૌથી પહેલા હું માંગણી કરું છું કે જે મોમિનીન અને મોમિનાત જે આપણા દરમિયાન મરહૂમ થઈ ગયા છે, અરોકમ વાસ્તે एक सूरह फातिहानी इल्तिमास से सूरतुल बरकतुल फातिहा. اللهم صل على محمد وعلى محمد. بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. اللهم صل على محمد وآل محمد. खुदानो लाख लाख शुक्र के माही मुबारक रमजान जे बहारे कुरान માહે રહેમત વ મગફિરત હતો, એ આપણાથી રૂખસત થઈ ગયો છે. જેમાં એક શ્વાસ લેવું ઇબાદત હતું, એક સેકન્ડ બરકત અને રહેમતથી ખાલી ન હતું. હું દુઆ કરું છું કે ખુદાવંદે તાઆલા આપણને ફરી આવતા વર્ષે એ મોકો નસીબ કરે કે અમો આ મુબારકે મહિનાની બરકતો હાસિલ કરી શકે. આ મહિનો કેવી રીતના જલ્દી પસાર થઈ ગયો ખબર પણ નથી પડી, જેમાં અનેક જાતના પ્રોગ્રામો અને જુદા જુદા જાતની ખિદમતો આપણને નસીબ થઈ. એમાં કોઈ શક નથી કે જે કોમના ખિદમત ગુજારોમાં જોશ હશે તો એ કોમ, એ જમાત, એ સોસાયટી જરૂર આગળ વધશે. મારા પાસે એવા શબ્દો નથી કે હું એક નો તે દિલથી શુક્રિયા કેવી રીતના અદા કરું. નાના બચ્ચાઓથી લઈને મોટા બુઝુર્ગોનો માન સાથે હતો, નાની દીકરીઓથી લઈને માન મોટામાં બહેનોનો શિપોર હતો. જેમાં હું દુઆ કરું છું કે ખુદા બધાને શાદો આબાદ રાખે અને સલામત રાખે અને રોજીમાં બરકત ઇનાયત કરે. આપણા રેઝિદા તાલીમે દીન મૌલાના સૈયદ હૈદર મહેંદી સાહેબ ની મજલિસો અને ઇલ્મી નસીહતોથી આપણને ઘણું લાભ થયો અને કુરાન ખાનીની જવાબદારી બહુ જ બાખૂબી અદા કર્યા. તે બદલ મૌલાના તમારો માયોત જમાત દિલથી શુક્રિયા અદા કરે છે. તેમજ આપણા જોશીલા નૌજવાન અને ઇલ્મનો નૂરે ફેલાવવાવાળા શેખ દાનિશ, જે રેસ્પોન્સાબલ
દર્શના અને ડાયલોગ પ્રોગ્રામ જન માટે તનતોડ મહેનત કરીને આપના નોજવાનો અને બચ્ચાઓનો દિલ જીતી લીધા. ફક્ત એ જ નહીં, જ્યારે પણ માયોત જમાતને તમારી જરૂરત પડે છે, જ્યારે તમે લબ્બૈક કહો છો, ખુદા તમને મા ફાતિમત ઝહરાનું અજરે અઝીમ ઇનાયત કરશે. તેમજ મા બહેનોમાં બહેન શાહીના પણ એક લાજવાબ ખિદમત અંજામ આપીને રોનકમાં વધારો કર્યા. ખુદા તમને પણ મા ફાતિમત ઝહરા સલામુલ્લાહ અલૈહા ના તવસલથી તમારી દિલી મુરાદો પૂરી કરે. અને શબે ઝરબતે મોલાએ કાયનાત અને શબે શહાદતની રાત્રિએ જે ગમનો માહોલ હતો અને જે ભાઈ હાજી મુર્તુઝાભાઈ જાફર અલી તેમજ તેમના સાથીઓ કે જે હર વર્ષે તાબૂત કરવાનું ઓક્યુપે કરે છે, એમનું હું અને આપણી જમાત કેવી રીતના શુક્રિયા અદા કરે સમજ નથી પડતી. પણ હું દુઆ કરું છું કે અલાલે મુશ્કિલાતના તવસુલથી ખુદા એમની હર પરેશાનીઓને દૂર કરે અને હાજતો પૂરી કરે. તેમજ ફૈઝ વાળા નેપાન અને કમિટી અને ખાસ કરીને રોમેસીમો જેનેરલ એનું પણ હું તહેદિલથી શુક્રિયા અદા કરું છું કે માયોત જમાત પોતાનું ટાઈમ, ભોગ અને ભાગદોડ તેમજ તન મન ધનના સાથે કામ કર્યા, જેનું હું તહેદિલથી બહુ માન રાખું છું. આખીરમાં મુજ નાચીઝના જબાનમાંથી કોઈનું શુક્રિયા અદા કરવાનું રહી ગયું હોય યા માહે રમઝાનમાં કઈ ખિદમતો નિકામી રહી ગઈ હોય, તેમજ આ મગફિરતોના દિવસો દરમિયાન અમારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય, મૂળ સેવક અને આપણને બધાને મોટો દિલ રાખીને માફ કરશો એવી મને નેક આશા અને ઉમ્મીદ છે. હવે હું વિનંતી કરીશ આપણા બુઝુર્ગ અલહાજ નઝમુલભાઈ સુજાત અલીને કે તેના શુભ હાથોથી નાનો તોહફો આપણા આલિમે દીન સૈયદ હૈદર મહેદીને અર્પણ કરે. આપણા આલિમે દીનની સલામતી માટે એક દુરૂદ પઢીએ. મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ जो हैदर करार है उसका मददगार है, हमको उससे भी प्यार है. ओ नाराली ओ नाराली ओ नाराली સલવાત. હવે હું વિનંતી કરીશ રેઇનિયોન તરફથી પધારેલા મોંઘેરા મહેમાન અલહાજ ગુલામ અલી મુનવ્વર અલીને કે તેના શુભ હાથોથી નાનો તોહફો શેખ દાનિશને અર્પણ કરે. શેખ દાનિશની સલામતી માટે આવાજે બલંદ સલવાત. नारे तकबीर, नारे रिसाला, नारा हैदरी, हैदरी, हैदरी. હવે મા બહેનોમાં હું વિનંતી કરીશ હાજિયાની અશરફ માસી પાસે કે તેના શુભ હાથોથી નાનો તોહફો બહેન શાહીનાને અર્પણ કરે. બહેન શાહીનાની સલામતી માટે આવાજે બલંદ સલવાત. અંતમાં કે જે આપણા શિયા બિરાદરોને મા બહેનો અને બચ્ચાઓ જે દુનિયાભરમાં પરેશાન છે, શહીદ થઈ ગયા છે, લોકોની પરેશાનીઓને દૂર કરે, સલામત રાખે અને અલ્લાહ દરજો ઇનાયત કરે. અંતમાં અમો દરે ઝહેરાને શેદાઈ છે
અમો ઇમામે હુસૈનના અઝાદાર છે અને અમો હર વખત ઇમામ હુસૈનની યાદને તાઝા કરવા વાળા છે. અમો ઈદના દિવસે જ્યારે તે ઇમામ હુસૈન પડીને એ સાબિત કરે છે કે અમો હુસૈની છે, હતા અને કયામત સુધી રહેશું. અંતમાં ફક્ત હું એટલું જ કહીને તમારી જહેમતને તમામ કરીશ. खुशी के बज़्म में हम गम तलाश करते हैं, खुशी में बज़्म में हम गम तलाश करते हैं, दिल बतूल का मरहम तलाश करते हैं. सुकून मिला है अज़ाए हुसैन में इतना, सुकून मिला है अज़ाए हुसैन में इतना कि ईद में भी हम मुहर्रम तलाश करते हैं. पर मोहम्मद वाले मोहम्मद ઇમામે ઝમાનાની સલામતી માટે બધે મળીને આપણે દુઆએ હુજ્જત સાથે મળીને પઢે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહુમ્મા કુલ્લી વલિયકલ હુજ્જત ઇબ્ન હસન સલ્લલ્લાહુ અલૈહિ વ અલા આલિhi ફી હાઝિહી સાઅતિ વ ફી કુલ્લી સાઅ વલિયન व हाफिज़ा व क़ाइदा व नासिरा व दलीला व ऐना हत्ता तुस्किनहु ज़काता व तुमत्तिअहु फ़ीहा ग़ीना. તમારો સેવક નઝફલાલજી તરફથી શુક્રિયા કબૂલ કરજો. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. આ ઈદ જ એવી ખુશી છે કે જ્યાં મિક્રો એકદમ વાપરવામાં આવે છે. અઝીઝાન મોહતરમ, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સરખો હજી ખોલના યા સરપ્રાઈઝ માં અહસન. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે કુરાન મજીદમાં, હલ જઝાઉલ ઇહસાન ઇલ્લલ ઇહસાન. જેટલો પણ પ્રોગ્રામ થયો નાની જમાતની અંદરમાં, પ્રોગ્રામ મોટો હતો. ખુદાનો શુક્ર છે કે પરવરદિગારે આલમે તૌફીક આપી આપણી કોમને કે ખુશી મનાવવાનો જેવો હક હોય એ પ્રમાણે ખુશી મનાવી. પરંતુ આ બધું કામયાબી મળવા માટે સિર્ફ અમારો જ હાથ નથી. પ્રમુખ સાહેબ અમો કમિટીનો પણ શુક્રિયા અદા કરે છે કે હર મોકા ઉપર હાજર હતા અમારી મદદની માટે. એટલે સુધી કે આ સ્વીકરે છે એલાન ના કરજો ગામની અંદરમાં, પણ પ્રમુખ સાહેબે કોન્ટ્રપ્લાકેની ચોંકમાં રહ્યા છે. પણ આ પણ એક ફખ્ર છે કે કોમના ખાદી છે. ખાસ કરીને બહેનોની અંદર બહેન ઝાકિરા આલે મોહમ્મદ જે આલેમા છે, બહેન શાહીના દાયા આપણા ભાઈ દેસીન દાયાની મહોરદાર, તેમને પણ હું શુક્ર અદા કરું છું કે હર રોજ રાતના મદ્રેસાની અંદરમાં હર કામની અંદરમાં મારી મદદ કરે છે. ત્યારબાદ બહેન રૂમાના અસલમભાઈની દીકરી, તેમનો પણ હું શુક્રિયા અદા કરું છું. ગુરેભાઈ તમેનો કેરની ધડકન કે પોતે પણ આ કામની અંદરમાં મદદ કરે છે. ત્યારબાદ એ લોકો કે જે ફાતિયાઓ મોકલતા હતા મદ્રેસાની અંદરમાં, બચ્ચાઓ ખાતા હતા, જેનો સવાબ એ લોકોને પણ મળશે. અને એની અંદરમાં ખાસ મખસૂસ કે જે અમારા માટે હર વખત ગતો લઈ આવતી હતી. ખાસ શુક્રિયા અદા કરું છું ભાઈ બહેન અમરીન વલુને.
કે જે રંગબેરંગી શોકોલા લઈ આવીને અમારા મોઢાને મીઠું કરતી હતી. ઇકબાલભાઈને કે જે ચાય લઈ આવતા હતા ગરમ ગરમ, જેમાં તાકાત મળતી હતી. એ લોકો કે જે સામાનો આપ્યા, એ લોકો કે જે આ પ્લેટફોર્મ બનાવવા માટે ચીજો આપ્યા, પ્રમુખ સાહેબ પોતે કે જે આવીને શંગાયરા, એ બહેનો કે જે સાડીઓ આપ્યા, એ લોકો કે જે બધી ચીજો આપ્યા, ઈદે આપ્યા. અને અમો શુક્રિયા અદા કરે છે ભાઈ સફદરભાઈ ભલ્લુનો કે તેઓ પણ સામાન આપ્યા અસ્ત્રાદને બનાવવા માટે અને એમની તામીર કરવા માટે. અઝીઝાને મોહતરમ, આ સિર્ફ એક દલીલ છે કે આ કોમ જ્યારે ભેગી મળીને કંઈ કરે છે તો એવું બને છે જ્યાં બીજા ઠેકાણે નથી બનતું. આ અઝીઝાને મોહતરમ, આખીરમાં બધાય તબલીગમાં ભાગ લીધા છે. જે પ્રમુખ સાહેબ કહી ગયા, બધાની હું શુક્રિયા પાછી તો અદા નહીં કરું. કુરાન ખાનીમાં બેઠા, કુરાન ખાની પહેરા, બધે વગેરે વગેરે. પણ એક ચીજને ભૂલી ગયા. ઇકબાલભાઈ, જ્યારે સાંધીસ ગ્રુપ ખુલ્લું વોટ્સએપની અંદરમાં, તો બધાય એમ કહેતા હતા, પ્રમુખ સાહેબ તમે ઉભા રહી જાઓ છો પડદા સામે પરખે. નિઝારભાઈ તમને વાંધો ના હોય તો જરા ખમરાઈ પડદો પરસ. બધા એમ કહેતા હતા કે તમે વોટ્સએપની અંદરમાં વાર્તાઓ કરશો, બીજું શું કરવાનું મળશે તમને. ઈ નથી, પણ એના બાપને હું બધાય આપું છું અને મુબારકબાદી આપું છું. અને આ એને તોહફામાં દેવામાં આવશે. 24 કલાક સુધી રાખવામાં આવે છે, યાને કાલ સુધી. અઝીઝાને મોહતરમ, આખા માય રમઝાનની અંદરમાં જ્યારે આપણે અહીંયાથી ઘરે પૂગતા હતા અને આપણા દિલને મૌલાએ કાયનાતના ઝિક્રથી વોટ્સએપમાં જે ખુશ કરતો હતો, એની બધી હદીસોને અમે ભેગી કરીને અહીંયા રાખ્યા છે. યાને હું નામ લઉં છું આપણા ભાઈ શોએલ ધરમસિંહ લદાનો. બાવાઝે બલદ સલાવાત. 21 હદીસો પૂરી માહે રમઝાનની અંદરમાં આવી હતી વોટ્સએપમાં, જેને અમો લખીને અહીંયા રાખ્યા છે. 24 કલાક સુધી જેને વાંચવું હોય તે વાંચી શકે છે. ત્યારબાદ આ કાગળિયાઓ અમો જે છે એમને હદિયામાં પેશ કરશું. ઇન્શાઅલ્લાહ ખુદા આપણી કોમને આબાદ રાખે. અને હવે માંગણી કરું છું, મૌલાના સાહેબની તમન્ના છે કે એ તમારી સમક્ષ બે બોલ બોલે એના માટે અને એના પધારવા માટે બાવાઝે બલદ સલાવાત. माशाल्लाह माशाल्लाह.